હેલો ગાઈઝ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. સો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 6 ક્રમચય અને સંચય. લેક્ચર નંબર આજે આપણી પાસે 9મું અને આજના વિડીયોની અંદર આપણે શીખવાના છીએ આ ચેપ્ટરનો બીજો મોસ્ટ આઈએમપી ટોપિક જેનું નામ છે સંચય. સંચય વિશે આપણે આજના વિડીયોની અંદર શીખીશું. સંચય કોને કહેવાય, એના સૂત્રો વિશે સમજીશું. ઇન્ટ્રોડક્શનની અંદર ઉદાહરણ દ્વારા સંચય ટોપિકને આપણે સમજવાનું છે. એની સાથે સાથે ચોપડીની અંદર આપેલા કેટલાક ઉદાહરણ 17, 18 અને 19 પણ આપણે આજના વિડીયોની અંદર સોલ્વ કરવાના છીએ. સૌથી મોટો પ્રશ્ન એ જ રહ્યો હોય છે કે આપણને રકમ આપેલી હોય અને રકમ આપણે વાંચીને કેવી રીતના ખબર પડે કે એના માટે ક્રમચય શોધવું કે સંચય, તો એ દરેકે દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર કમ્પ્લીટ ખબર પડી જશે. તો વિડીયોમાં અંત સુધી બને રહેજો. જો તમે ક્રમચય વિશે ના ભણ્યા હોય તો લેક્ચર નંબર 5 ની અંદર આપણે ક્રમચય વિશે શીખ્યા હતા, તો એક વખત લેક્ચર નંબર 5 અવશ્ય જોઈ લેજો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે. આપણે સ્ટાર્ટ કરીએ લેક્ચર નંબર 9 ની, જેની અંદર આપણો ટોપિક છે સંચય. હવે સૌપ્રથમ એટલી વસ્તુ વિચારો, ક્રમચયની અંદર આપણને કોનું મહત્વ હતું? ક્રમનું મહત્વ હતું. આપણને કોઈ ચોક્કસ સંખ્યાની અંદર વસ્તુઓ આપેલી હોય, સંખ્યા આપેલી હોય અને એની ગોઠવણી આપણે કેવી રીતે કરી શકાય, જેને આપણે ક્રમચય કહેતા હતા. હવે સંચયની અંદર શું આવશે? તો એ જે વસ્તુઓ આપણને આપેલી રહી, એ જે સંખ્યા આપેલી રહી, એની આપણે પસંદગી કેવી રીતના કરીએ એને આપણે સંચય કહીએ. એક ઉદાહરણ દ્વારા સમજાવું. સૌપ્રથમ એની વ્યાખ્યા લખી દઈએ. સંચય મતલબ શું? તો આપણને કોઈ ચોક્કસ સંખ્યાની અંદર શું આપેલી હશે? વસ્તુઓ આપેલી હશે. કોઈ ચોક્કસ સંખ્યામાં વસ્તુઓ આપેલી હશે. એ વસ્તુઓની અંદર શું હોય શકે? ચોક્કસ સંખ્યામાં વસ્તુઓ. આ વસ્તુઓની અંદર આપણને મૂળાક્ષરો પણ આપી શકે. મૂળાક્ષરોની જગ્યાએ આપણને કોઈ અંકો પણ આપી શકે. આપણે ઉદાહરણ હમણાં હાલ લઈએ, જેમ કે લાલ રંગનો દડો, સફેદ રંગનો દડો, બ્લુ રંગનો દડો, મતલબ આપણને અલગ અલગ રંગના દડા પણ આપી શકે. તો આ જે આપણને શું આપેલું છે? સ્પેસિફિક સંખ્યાની અંદર ચોક્કસ વસ્તુ આપેલી છે. જેમ કે 10 મૂળાક્ષરોનો એક શબ્દ બનાવવાનો હશે, કાં તો એવું કહેવામાં આવ્યું છે કે 8 આપણને શું આપેલી છે? અંકો, અને એની અંદર 3 અંકોની કેટલી સંખ્યા બને, એની યુગ્મ કેટલી સંખ્યા બને, એવું આપણને પૂછે. કાં તો 3 અલગ અલગ રંગના દડા આપેલા હોય અને કીધું હોય કે 2 દડામાંથી જોડ બનાવવાની. તો એવા આપણને ચોક્કસ સંખ્યામાં વસ્તુઓ આપેલી હોય તો એની આપણે પસંદગી કેટલા પ્રકારે કરી શકાય? એની પસંદગી આપણે કેટલા પ્રકારે કરી શકાય? તો કેટલા પ્રકારે કરી શકાય? તો એ પસંદગી જેટલા પ્રકારે કરી શકાય, જેને આપણે શું કહીશું? સંચય કહીશું. સંચય. આપણા ક્રમચય માટે જે ઉદાહરણ લીધું હતું સેમ ટુ સેમ એના એ જ ઉદાહરણ દ્વારા આપણે સંચયને સમજવાનું છે. આપણી પાસે 3 અલગ અલગ રંગના દડા હતા. 3 અલગ અલગ રંગના દડા હતા. કયો રંગ લીધો તો આપણે? સૌપ્રથમ રંગ લીધો તો લાલ, રેડ. બીજા નંબરની અંદર આપણે લીધો તો સફેદ, વ્હાઈટ. ત્રીજા નંબરની અંદર આપણે લીધો તો કાળા રંગનો દડો, જે હતો બ્લેક. ઓકે, હવે આની અંદરથી આપણે શું કરવાનું છે? 3 રંગના દડા આપેલા છે અને એમાંથી 2 રંગના દડાની આપણે શું કરવાની? પસંદગી કરવાની. હવે હું અહીંયા આગળ રેડ અને વ્હાઈટ લઈ લઉં. કોઈ કહેશે ભાઈ વ્હાઈટ અને બ્લેક લઈ લે, કોઈ કહેશે બ્લેક અને રેડ લઈ લે. તો આ 3 રીતે આપણે શું કરી? એની પસંદગી કરી. હવે આનું અલ્ટરનેટ પણ અહીંયા આગળ હશે, જેમ કે વ્હાઈટ અને રેડ, પછી બ્લેક અને વ્હાઈટ, પછી રેડ અને બ્લેક. તો આની અંદર સંચયમાં વસ્તુ ખાસ સમજવાની છે, જેને ધ્યાનથી સમજજો. હવે તમે એમ કહો કે મારા કાળા રંગના અને લાલ દડાની પસંદગી કરવી છે. કાળા અને લાલ દડાની પસંદગી કરવી છે. હવે તમે લાલ અને કાળો દડો લેશો કે કાળો અને લાલ લેશો? લાલ અને કાળો દડો લો કે કાળો અને લાલ લો? તમારી પાસે ટોટલ દડા કેટલા આયા? 2 આયા. તમે એની ગોઠવણી અલગ અલગ પ્રકારે કરી શકો કે અહીંયા આગળ હું કાળો મૂકું અને અહીંયા આગળ લાલ મૂકું, અહીંયા આગળ હું બ્લેક મૂકું, અહીંયા આગળ રેડ મૂકું, અહીંયા હું રેડ મૂકું ને અહીંયા આગળ બ્લેક મૂકું. એની હું ગોઠવણી અલગ અલગ પ્રકારે કરી શકું. પણ જો તમારે એની પસંદગી કરવી હોય તો તમે પસંદગીની અંદર શું કરી શકો? આ 3 છે, એક કામ કરો, મને આ 2 રંગના દડા આપી દો. તમે સીધું જ કહેશો કે મને લાલ રંગ અને કાળા રંગનો દડો આપી દો. તો તમે શું કરી? એની પસંદગી કરી. અને પસંદગીની અંદર તમે એવું ચેક ના કર્યું કે મને લાલ અને કાળો આપો કે કાળો અને લાલ આપ્યો. તમે એવું ચેક કર્યું નહીં. તમે સીધું જ કહી દીધું કે મને આ 2 રંગના દડા આપો. જ્યારે ગોઠવણીની અંદર તમે શું કરી શકો? આપણે શું કરી શકાય? કોઈ કે બ્લેક અને રેડ, તો કોઈ કહેશે રેડ અને બ્લેક. ના ભાઈ, આપણને તો રેડ અને બ્લેક ની ગોઠવણી કરવી છે. પેલો કે ના, મારે તો ભાઈ પહેલા બ્લેક રાખવો છે અને પછી જ રેડ રાખવો છે. ફરી એક વખત બીજા ઉદાહરણ દ્વારા સમજાવું, ધ્યાનથી સમજજો. આપણા પાસે સ્કૂલની અંદર વોલીબોલ પડ્યા છે. 3 વોલીબોલ પડ્યા છે. આ 3 રંગના આપણે રમવા જવું છે. તો તમે શું કહેશો? લા ભાઈ 2 વોલીબોલ આવવા દો. 2 વોલીબોલ આવી ગયા. એક કાળો વોલીબોલ આવ્યો, એક આપણી પાસે રેડ વોલીબોલ આવ્યો. એક કાળો આવ્યો, એક રેડ આવ્યો. તો તમે એવું કહેવા બેસો? ના ભાઈ, પહેલા કાળો આવવા દે પછી રેડ આવવા દે,
પેલો કહેશે ના ભાઈ પહેલા રેડ આવવા દે પછી કાળો આવવા દે, એવું કોઈ મહત્વ જ નથી. તમે કહે ભાઈ 2 દડા આવવા દે કારણ કે અમારે રમવું છે, તો એની અંદર ક્રમનું કોઈ મહત્વ નથી. પણ જો તમારા દડા ગોઠવવાના હોય તો તમે કહેશો લાય ભાઈ પહેલા કાળો આવવા દે પછી લાલ આવવા દે, પહેલા લાલ આવવા દે પછી કાળો આવવા દે. મતલબ ગોઠવવાનું હોય જ્યારે આપણે, તો એની અંદર ક્રમનું મહત્વ હશે. અને ગોઠવવાનું ક્યારે હશે? જ્યારે ક્રમચય હશે ત્યારે, તો એની અંદર ક્રમનું મહત્વ હશે. તો સંચયની અંદર ક્રમનું કોઈ મહત્વ નથી. આ બંનેનો મતલબ એક જ થશે. અને તમે આને ના લખો તો પણ ચાલે. તો આની અંદર એટલી વસ્તુ ખબર પડી ગઈ કે ક્રમનું મહત્વ નથી. સંચયની અંદર ક્રમનું મહત્વ નથી. હવે જેટલા બી આપણે એક્ઝામ્પલ જોઈશું એની અંદર 2 વસ્તુ ચકાસવાની. જો કોઈ બી રકમની અંદર પસંદગી શબ્દ દેખાય, જેવો પસંદગી શબ્દ દેખાય એટલે સીધો જ સંચય શોધી દેવાનો. અને જો પસંદગી શબ્દ ના આપ્યું હોય તો રકમ વાંચવાની, સમજવાની, અને એની અંદરથી તમને એવું લાગે છે કે ક્રમનું મહત્વ છે કે નહીં, અને જો લાગે કે ભાઈ ક્રમનું મહત્વ છે આની અંદર, તો ક્રમચય શોધવાનું. અને લાગે કે આમાં તો કોઈ ક્રમનું મહત્વ લાગતું જ નથી, તો શું શોધવાનું? સંચય શોધવાનું. જેમ જેમ દાખલા સોલ્વ કરતા જઈશું તમને વધારે આઈડિયા આવતો જશે. ઓકે, આના અંદરથી તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ. 3 દડા હતા, 3 દડામાંથી 2 દડાની આપણે પસંદગી કેટલા પ્રકારે કરી શકાય? 3 પ્રકારે કરી. એની અંદર ક્રમનું કોઈ મહત્વ હતું નહીં. જ્યારે આપણે એની ગોઠવણી કરતા હતા તો ગોઠવણી આપણે 6 પ્રકારે કરી. મેં તમને જે ઉદાહરણ દ્વારા સમજાયું, ના સમજણ પડ્યું હોય તો ફરી વિડીયોને રિવાઇઝ કરો અને ધ્યાનથી અને બીજી એક વખત સમજો. બહુ સરળતાથી તમને એનો આઈડિયા આવી જશે. આનું મેન બેઝિક સૂત્ર સંચયના આપણે અંગ્રેજીમાં કહીએ છીએ કોમ્બિનેશન. શું કહેવામાં આવે છે? કોમ્બિનેશન. તો કોમ્બિનેશનના ઉપરથી C એનો કેપિટલ લેટર પહેલો, એના ઉપરથી એનો સંકેત પાડવામાં આવ્યો છે C. અને એના દર્શાવવું હોય તો NCR તરીકે દર્શાવીએ. આપણે પહેલાના સાઈન તરીકે દર્શાવતા હતા પરમ્યુટેશન, જેને કહેતા હતા ક્રમચય. પરમ્યુટેશનનો P તો NPR. ઓકે, બંનેમાં કોઈ જ ફરક નહીં. આનું સૂત્ર શું હતું આપણી પાસે? n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. આનું મેઇન સૂત્ર હતું. આના સૂત્રમાં પણ થોડું એવું જ છે. n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. પણ એક નવું ટર્મ એડ થશે. જો ઉપર n નો ફેક્ટોરિયલ આપી દીધો તો નીચે n નો ફેક્ટોરિયલ અલગથી ખાલી આપી દેવાનો, નીચે r નો ફેક્ટોરિયલ અલગથી આપી દેવાનો. ઉપર n નો ફેક્ટોરિયલ, નીચે બંનેની બાદબાકીનો ફેક્ટોરિયલ, અને અલગથી નીચેનાનો ફેક્ટોરિયલ આપી દેવાનો નીચે. આ થઈ ગયું આપણી પાસે કોનું સૂત્ર? સંચય માટેનું સૌથી બેઝિક અને સૌથી મેઇન સૂત્ર. ઓકે, આપણને એવું આપવામાં આવ્યું હોય તો 3 દડા છે, 3 દડાની 2 પ્રકારે ગોઠવણી કરવાની છે. 3 માંથી 2 દડાની ગોઠવણી કરવાની છે. તો n બરાબર થશે 3 અને r બરાબર થશે 2. આ ગોઠવણી કરવાની હતી. જ્યાં આની અંદર આપણે શું કરીએ? 3 દડાની 3 દડામાંથી 2 દડાની પસંદગી કરવાની હતી. તો તમે આના માટે ક્રમચય શોધશો તો તમને શું મળશે? 3 ફેક્ટોરિયલ છેદમાં 3 માઇનસ 2 મતલબ 1 નો ફેક્ટોરિયલ, જે તમને કોઈ જવાબ આપશે. જ્યારે અહીંયા આગળ આપણને શું જવાબ મળે? n ફેક્ટોરિયલ છેદમાં આપણને શું મળશે? r ફેક્ટોરિયલ. r ફેક્ટોરિયલ મતલબ કેટલા આપ્યા છે? આની જગ્યાએ 2 ફેક્ટોરિયલ. અને n માઇનસ r મતલબ 3. અચ્છા, n ની કિંમત 3 આપી દીધી છે, તો 3 માઇનસ 2 મતલબ 1 ફેક્ટોરિયલ. ઘણો શું જવાબ મળશે? 3 ગુણ્યા 2 ગુણ્યા 1 છેદમાં 1 ફેક્ટોરિયલ 1 જ થશે. 2 ફેક્ટોરિયલ મતલબ 2 ગુણ્યા 1. આ બંને કટ થઈ જશે તો આપણને શું જવાબ મળશે? 3. અહીંયા આગળ આપણને શું જવાબ મળશે? 3 ગુણ્યા 2 ગુણ્યા 1 મતલબ 6. મતલબ આપણે એની ગોઠવણી 6 પ્રકારે કરી શકાય. યાદ કરો લેક્ચર નંબર 5 મેં તમને અહીંયા આગળ આ 3 અને એવા બીજા 3 લખીને સમજાયા હતા કે જ્યારે બી આપણી પાસે ગોઠવણી કરવાની આવે તો એની ગોઠવણી 3 દડામાંથી 2 દડાની ગોઠવણી કરવાની આવે તો સેમ ટુ સેમ આવી રીતના પણ શું થઈ જશે? આ ચેન્જ થઈ જશે. RW ને WR, BW અને RB એવી રીતના થઈ જશે. તો એની ગોઠવણી આપણે 6 રીતે કરી શકાય. જ્યારે પસંદગીની અંદર બંને ક્રમ જે બંને આપણી પાસે સંખ્યા RW WR મતલબ રેડ અને વ્હાઇટ અને રેડ બંને કેવા છે? સરખા કહેવાશે. એની અંદર જે ક્રમનું મહત્વ નથી. મતલબ એની આપણે પસંદગી કેટલા પ્રકારે કરી શકાય? 3 પ્રકારે. આપણે સાબિત પણ કરી દીધું એની પસંદગી 3 પ્રકારે થશે. જ્યારે એની ગોઠવણી કેટલા પ્રકારે થશે? 6 પ્રકારે. આ સૂત્રના ઉપરથી આપણે સાબિત પણ કરી દીધું, જેથી આપણને આઈડિયા આવી જાય કે જ્યારે આપણે એની ગોઠવણી કરીશું તો 6 પ્રકારે થશે, જ્યારે પસંદગી કરીશું તો કેટલા પ્રકારે થશે? 3 પ્રકારે. શા માટે? કારણ કે ક્રમનું એની અંદર કોઈ મહત્વ નથી. ક્રમનું મહત્વ હોત તો જેમ આ 3 નો ઉપયોગ કર્યો એવા જ આ બીજા 3 નો આપણે એની અંદર ઉપયોગ કરે તો 3 ને 3 આપણે શું કરી શકાય? ટોટલ એની 6 પસંદગી થાય. પણ પસંદગીમાં ક્રમનું મહત્વ નથી, તો એનો જવાબ આપણને મળે માત્ર ને માત્ર 3. આ હતું પહેલું સૂત્ર. બીજા પણ કેટલાક સૂત્રો જોવાના છે. આને હટાઈ દઈએ અને આગળના આપણે સૂત્રો સ્ટાર્ટ કરીએ. તો આપણી પાસે અહીંયા આગળ કેટલાક 5 સૂત્રો છે જેને આપણે સમજી લઈએ. તો અમે પણ તમને સૂત્રો લખીને સમજાવવાનો તો દરેક સૂત્રો આપણે મોઢે યાદ રાખવાના છે. ઓકે,
તો પહેલું સૂત્ર જે દરેકને ખબર પડી ગઈ. આના આ સૂત્રના અલ્ટરનેટ આપણે આવી રીતના પણ લખી શકાય. કેવી રીતના? NCR બરાબર n ઇન્ટુ C n માઇનસ r પ્રમાણે લખી શકાય. બીજા નંબરની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે કે r અને n બંને સરખા હોય ત્યારે તો NCN નું સૂત્ર શું બને? r ની જગ્યાએ n મૂકી દઈએ તો અહીંયા ઉપર મળશે n ફેક્ટોરિયલ છેદમાં r ની જગ્યાએ મૂકી દઈએ n ફેક્ટોરિયલ તો n માઇનસ n અને n નો ફેક્ટોરિયલ ઉપર n ફેક્ટોરિયલ છેદમાં n ફેક્ટોરિયલ અને n માઇનસ n થશે 0 તો 0 નો ફેક્ટોરિયલ. તો આ બંને કટ થઈ જશે તો ઉપર વધશે 1 નીચે 0 નો ફેક્ટોરિયલ કેટલો હોય? 1. તો આનો જવાબ આપણને મળશે 1. તો લખીને રાખજો કે NCN બરાબર 1. જ્યારે સંચયની અંદર જેટલા આપણને સંખ્યા આપી હોય, જેટલા આપણને ચોક્કસ સંખ્યા આપી હોય, વસ્તુઓ આપી હોય, અંકો આપ્યા હોય કે દડા ગમે તે આપ્યા હોય, એ જેટલા બી ચોક્કસ સંખ્યા આપેલી હોય અને એનો દરેક સંખ્યાનો ઉપયોગ કરવાનો હોય તો એનો જવાબ આપણને કેટલો મળે? 1 મળે. n અને r ની કિંમત સરખી હોય તો આપણને જવાબ કેટલો મળશે? 1. આ યાદ રાખજો. આ ત્રીજા નંબરનું સૂત્ર જેની અંદર જો r બરાબર 0 હોય, અહીંયા આગળ r ની જગ્યાએ તમે 0 મૂકી દો તો એને આપણે સોલ્વ જ કરી દઈએ ફટાફટ. r ની જગ્યાએ આપણે 0 મૂકીએ તો શું મળશે? n ફેક્ટોરિયલ છેદમાં r ની જગ્યાએ 0 n માઇનસ 0 નો ફેક્ટોરિયલ બરાબર. અહીંયા આગળ આપણે શું મૂકીએ તો એક જ મિનિટ NC0 ઓકે. તો આપણને શું મળશે? ઉપર n ફેક્ટોરિયલ છેદમાં 0 અને n માઇનસ 0 મતલબ આપણને મળશે n એનો ફેક્ટોરિયલ તો બરાબર n ફેક્ટોરિયલ છેદમાં આ n માઇનસ 0 મતલબ n ફેક્ટોરિયલ કટ થઈ જશે તો 1 ના છેદમાં 0. એક જ મિનિટ આ સૂત્રને ચેક કરી દઈએ. શું આપણને આપવામાં આવ્યું છે નંબર 3 ની અંદર r બરાબર 0 તો NC0 બરાબર 1. NC0 બરાબર 1 મતલબ r ની જગ્યાએ શું મૂક્યું છે એમને? r ની જગ્યાએ એમને મૂક્યું છે. અચ્છા ઓકે, અહીંયા સમજણ પડી ગઈ. NC0 r ની જગ્યાએ 0 મૂક્યું તો 0 નો અહીંયા આગળ આવશે ફેક્ટોરિયલ. ઓકે, અહીંયા ભૂલ થઈ હતી તો શું મળશે? 0 નો ફેક્ટોરિયલ આપણને મળશે અહીંયા આગળ 1. 0 નો ફેક્ટોરિયલ 1 તો અહીંયા આ બંને કટ થઈ જશે તો નીચે પણ 1 વધશે તો આપણને શું મળશે? 1. તો બીજી એક વસ્તુ લખી રાખો, જો r બરાબર 0 હોય તો NC0 બરાબર આપણને મળશે 1. આ બીજી વસ્તુ પણ લખીને રાખો જેનું આપણને પ્રૂફ મળી ગયું આના માટેનું. ઓકે, અને હવે આવશે આપણી પાસે NC n માઇનસ r. r ની જગ્યાએ n માઇનસ r હોય તો એનો જવાબ આપણને મળે NCR. આપણે હાલ જ જોયું મારા ખ્યાલથી. ડન. તો NCR બરાબર NCN માઇનસ r. આપણે હાલ જે જોયું આ એ જ આપણને આપેલું છે. તો નંબર 4 ની અંદર જે સૂત્ર આપેલું રહ્યું એ આ જ સૂત્ર છે. તો એને ના લખીએ તો પણ કોઈ વાંધો નહીં. નંબર 5 નું સૂત્ર. આ સૂત્ર મોસ્ટ IMP. કયા સૂત્રનો ઉપયોગ દાખલામાં થશે? તો પહેલું સૂત્ર બહુ જ, એ તો જે બેઝિક સૂત્ર છે એમાંનું જ એક સૂત્ર છે. આર્યુ આપણને MCQ ની અંદર પૂછી શકે અથવા તો બહુ સરળ શબ્દોની અંદર જ્યારે આપણને કોઈ નાનો દાખલો આપ્યો હોય તો આ સૂત્રનો ઉપયોગ આપણને પૂછી શકે. અને ત્રીજું આ સૂત્ર બહુ IMP જેની અંદર આપણને શું આપ્યું છે? NCA r બરાબર a આપ્યું, અહીંયા આગળ r બરાબર b આપ્યો. જો બંને સરખા હોય તો પહેલો નિયમ શું કહેશે? કાં તો a અને b બંને સરખા હશે. જો a અને b સરખા નહીં હોય તો n ની કિંમત a અને b ના સરવાળા જેટલી હશે. કાં તો a અને b સરખા હશે અને જો સરખા નહીં હોય તો n ની કિંમત a અને b ના સરવાળા જેટલી હશે. આ થઈ ગયા આપણા 5 સૂત્રો કે જે આપણે હાલ જોવાના હતા. હજી આપણી પાસે છેલ્લું એક સૂત્ર વધ્યું છે છઠ્ઠું કે જે તમને એક્ઝામમાં પ્રૂફ કરવાનું પણ પૂછે. તો હવે આપણે એનું સૌપ્રથમ પ્રૂફ જોઈ લઈએ જેથી એક્ઝામમાં 2-3 માર્ક્સમાં પૂછે ફટાફટ આપણે લખી શકાય. તો હવે જોઈએ 6થા નંબરનું સૂત્ર પ્રૂફ સાથે. તો વધુ એ 6થા નંબરનું સૂત્ર કે જેની અંદર ડાબી બાજુ આપણને શું આપવામાં આવ્યું છે? NCR પ્લસ NCR માઇનસ 1 બરાબર જમણી બાજુ શું સાબિત કરવાનું છે? n પ્લસ 1CR આર્યું આપણે સાબિત કરવાનું છે. એક્ઝામની અંદર આ પ્રૂફ તમને પૂછી શકે તો દરેકે તૈયાર કરી દેવાનું. IMP લખી દીધું. ઓકે, IMP સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ NCR નું આપણે હાલ જ જે મેન બેઝિક સૂત્ર જોયું અહીંયા આગળ લગાવીએ તો શું થશે? ઉપર n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલ પ્લસ ઉપર આવશે n ફેક્ટોરિયલ છેદમાં શું આવશે? નીચેનાનો ફેક્ટોરિયલ મતલબ r માઇનસ 1 નો ફેક્ટોરિયલ અને આ બંનેની બાદબાકી મતલબ n માઇનસ r પ્લસ 1 નો ફેક્ટોરિયલ. આ r માઇનસ 1 નું r પ્લસ 1 શા માટે થઈ ગયું? કારણ કે બહાર માઇનસ હતું. આપણે હાલ લઈએ છીએ ડાબી બાજુ. ડાબી બાજુને આપણે સોલ્વ કરીશું અને જમણી બાજુ ઓટોમેટિક આવી જશે. તો બરાબર અહીંયા આગળ બંને બાજુ n ફેક્ટોરિયલ છે એમના એમ રાખીએ. નીચે આપણી પાસે r ફેક્ટોરિયલ છે જ્યારે અહીંયા આગળ r માઇનસ 1 ફેક્ટોરિયલ છે. જ્યારે બી દાખલા ગણીએ તો ફેક્ટોરિયલ વાળા પદને આપણે હંમેશા કટ કરીએ છીએ અને જ્યારે બી સૂત્રના પ્રૂફ કરતા હોઈએ તો ફેક્ટોરિયલ વાળું પદ હંમેશા કોમન કાઢવાનું. તો યાદ રાખીએ ઉપર n ફેક્ટોરિયલ એમના એમ રહેશે છેદમાં
r ફેક્ટોરિયલ અને r માઇનસ 1 ફેક્ટોરિયલ. મોટું કોણ? આ r ની કિંમત 10 હોય તો અહીંયા 10 માઇનસ 1 9 મળે. મતલબ આ મોટું છે તો જે મોટું હોય એમાંથી હંમેશા ફેક્ટોરિયલ કાઢવાનું. તો આ મોટું હોય તો એની અંદરથી ફેક્ટોરિયલ કાઢીએ તો શું મળે? r માઇનસ 1. બસ અહીંયા r માઇનસ 1 આવી ગયો તો સ્ટોપ થઈ જવાનું. હવે અહીંયા આગળ n માઇનસ r અને n માઇનસ r પ્લસ 1. હવે આ બંનેમાંથી મોટું કોણ એ સમજણ પડવી જોઈએ. n માઇનસ r અને n માઇનસ r પ્લસ 1 બહુ સરળ છે. n માઇનસ r ની કિંમત 2 હોય તો અહીંયા આગળ 2 ની અંદર એક વધારાનો એડ છે, મતલબ આ મોટું કહેવાય. તો આના m ના m રાખીશું કોણ? તો કે n માઇનસ r ફેક્ટોરિયલ. m ના m ઉપર કોણ હતું આપણી પાસે? n નો ફેક્ટોરિયલ. પછી પ્લસ ઉપર n ફેક્ટોરિયલ m ના m, છેદની અંદર આપણી પાસે શું વધ્યું? r પ્લસ r માઇનસ 1 નો ફેક્ટોરિયલ. અને અહીંયા આગળ n માઇનસ r પ્લસ 1 નો ફેક્ટોરિયલ કાઢતા જઈએ તો શું મળશે? n માઇનસ r પ્લસ 1. જેનો ફેક્ટોરિયલ કાઢીએ એ સૌ પ્રથમ તો મળવાનું જ. હવે આની અંદરથી n માઇનસ r મળશે. શું કામ? કારણ કે પ્લસ 1 હતો, આની અંદર માઇનસ 1 કરીએ તો 1 1 કટ થઈ જશે. જો આપણે ડાબી બાજુ શું લાવવાનું છે? n માઇનસ r ફેક્ટોરિયલ. તો n માઇનસ r આવી ગયો, એની આગળ કોઈ સ્ટેપ કરવાની જરૂર નહીં. તો બરાબર. હવે જે કોમન નીકળે કોમન કાઢીએ. ઉપરથી n ફેક્ટોરિયલ કોમન નીકળશે, નીચેથી r માઇનસ 1 ફેક્ટોરિયલ કોમન નીકળશે. r માઇનસ 1 નો ફેક્ટોરિયલ, બીજું કઈ n માઇનસ r ફેક્ટોરિયલ પણ કોમન, n માઇનસ r ફેક્ટોરિયલ પણ કોમન. તો અંદર શું વધશે? ઉપર કશું નહીં, નીચે આપણી પાસે r વધ્યો, પ્લસ અહીંયા ઉપર કશું ના વધ્યું, નીચે આપણી પાસે શું વધ્યું? r માઇનસ 1 નીકળી ગયો, n માઇનસ r નીકળી ગયો. તો n માઇનસ r પ્લસ 1 વધ્યો, n માઇનસ r પ્લસ 1 વધ્યો. ઓકે. હવે આનો જમણી બાજુ, આને શું કહી દઈએ? લસા લઈ લઈએ. n ફેક્ટોરિયલ છેદમાં r માઇનસ 1 ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ. અને શું મળશે? આખી આખું પદ અહીંયા ગુણાશે તો n માઇનસ r પ્લસ 1. r અહીંયા આગળ ગુણાશે તો પ્લસ મળશે r. અને છેદમાં શું મળશે? r ઇન્ટુ n માઇનસ r પ્લસ 1. કૌંસમાં રાખી, અંદર rn કરવાનું નહીં. તો બ્રેકેટ ક્લોઝ. અહીંયાથી r કટ થઈ જશે. બરાબર. આપણને શું મળશે? ઉપર n ફેક્ટોરિયલ, અહીંયા શું વધ્યું? n પ્લસ 1. તો અહીંયા મળ્યું n પ્લસ 1 છેદમાં અહીંયા શું વધ્યું આપણી પાસે? r માઇનસ 1 નો ફેક્ટોરિયલ, n માઇનસ r નો ફેક્ટોરિયલ. અને અહીંયા આગળ શું વધ્યું? r ઇન્ટુ n માઇનસ r પ્લસ 1. ઓકે. આટલા સુધી. હવે આની અંદર આપણે કશું જ આપણને તો હવે લાગતું નહીં કોઈ સેટિંગ કરી શકાય. તો હવે આપણે જમણી બાજુ જોઈએ. જમણી બાજુ આપણે શું લાવવાનું છે? જમણી બાજુ આપણે લાવવાનું છે n પ્લસ 1 cr. આના માટે આપણે સંચયનું સૂત્ર લગાવીએ તો શું મળશે? તો કે n પ્લસ 1 નો ફેક્ટોરિયલ અને છેદની અંદર શું મળશે? r નો ફેક્ટોરિયલ ઇન્ટુ આ બંનેની બાદબાકીનો ફેક્ટોરિયલ n પ્લસ 1 માઇનસ r નો ફેક્ટોરિયલ. ચેક કરીએ કઈ મેચ થતું હોય તો. ઉપર આપણી પાસે n પ્લસ 1 ફેક્ટોરિયલ લાવવાનું છે, જ્યારે અહીંયા તો n નો ફેક્ટોરિયલ છે. હવે n પ્લસ 1 નો ફેક્ટોરિયલ શું થાય? n પ્લસ 1 એનો ફેક્ટોરિયલ શું થાય? તો કે n પ્લસ 1 n પ્લસ પછી n. ઓકે. n અને n આપણે શું કરી શકાય? સ્ટોપ કરી શકાય. મતલબ n પ્લસ 1 નો ફેક્ટોરિયલ મતલબ n ફેક્ટોરિયલ ઇન્ટુ n પ્લસ 1. તો n ફેક્ટોરિયલ ઇન્ટુ n પ્લસ 1, જેને આપણે ડાયરેક્ટલી શું લખી શકાય? n પ્લસ 1 નો ફેક્ટોરિયલ. તો બરાબર. આના પર ડાયરેક્ટલી લખાશે n પ્લસ 1 નો ફેક્ટોરિયલ. શા માટે? n પ્લસ 1 ના ફેક્ટોરિયલમાં શું આવશે? n પ્લસ 1. એની અંદરથી 1 1 માઇનસ કરતા જઈશું તો આપણને ડાયરેક્ટ n મળી જશે. આની આગળ કોઈ પદમાં આપણે જવાનું નતું તો સીધું જ ફેક્ટોરિયલ લગાવી દીધું. તો અંશ આપણી પાસે આવી ગયો. હવે છેદ જોઈએ. છેદમાં લાવવાનું છે r ફેક્ટોરિયલ. r ફેક્ટોરિયલ તો આપણી પાસે નથી. અને આપણી પાસે r ફેક્ટોરિયલ મતલબ શું થાય? r ફેક્ટોરિયલ મતલબ r ઇન્ટુ r માઇનસ 1 r માઇનસ 2. r માઇનસ 2 માં ના જવું હોય તો અહીંયા જ ફેક્ટોરિયલ. તો r ઇન્ટુ r માઇનસ 1 ફેક્ટોરિયલ. આ તમે જોઈ શકતા હશો. r ઇન્ટુ r માઇનસ 1 નો ફેક્ટોરિયલ, એને આપણે શું કહી શકાય? r ફેક્ટોરિયલ. તો એ પણ આપણી પાસે r ફેક્ટોરિયલ આવી ગયો. હજી આપણી પાસે બે પદો વધ્યા છે. કયા કયા બે પદો વધ્યા છે? એક આપણી પાસે વધ્યું છે n માઇનસ r ફેક્ટોરિયલ, n માઇનસ r પ્લસ 1. કયું મોટું? જે મોટું હોય એને આપણે નાનું કરી, એને શું કરી શકાય? આપણે નાનું કરી શકાય. તો n માઇનસ r અને n માઇનસ r પ્લસ 1. મતલબ આ પદ આપણી પાસે મોટું છે. તો આના આપણે શું કરી શકાય? ફેક્ટોરિયલમાં લગાવી શકાય. તો n માઇનસ r નો ફેક્ટોરિયલ હોય તો આની અંદર આ બંનેને જ્યારે ભેગું કરીશું તો આપણને આનો ફેક્ટોરિયલ મળે. કેવી રીતના સમજીએ. જો આપણી પાસે n આ બંધ થઈ ગઈ, n માઇનસ આ મોટું રહ્યું એનો ફેક્ટોરિયલ લગાવીએ, n
માઇનસ આર પ્લસ 1 નો જો આનો ફેક્ટોરિયલ હોય તો એના આપણે શું લખીએ? તો પહેલા તો જે ફેક્ટોરિયલ હોય એ આખી સંખ્યા એની અંદરથી 1 માઇનસ કરીએ. હવે આમાંથી 1 માઇનસ કરીએ તો +1 -1 કટ થઈ જાય તો શું મળે? n - r એનો ફેક્ટોરિયલ. તો ચેક કરો આપણી પાસે આવું કંઈક છે. હા, n - r નો ફેક્ટોરિયલ અને n - r + 1. તો એને શું લખી શકાય? n - r + 1 નો ફેક્ટોરિયલ. તો આની જગ્યાએ આપણે લખાશે n અહીંયા +1 છે. ઓકે, તો n - r +1 અને એનો ફેક્ટોરિયલ. તો જોઈ લો બંને મેચ થઈ ગયું. અહીંયા આગળ -r આગળ પાછળ લખ્યું છે, +1 પાછળ લખ્યું છે, એનાથી કોઈ ફરક નહીં પડતો. તો આપણને શું મળી ગઈ? આપણી જમણી બાજુ. ઓકે, RHS મળી ગયું. ડન. તો જે LHS ડાબી બાજુ અને જમણી બાજુ બંને આપણને સરખી મળી ગઈ. IMP સૂત્ર હતું જેને આપણને જો પ્રૂફ કરવાનું પૂછે આવી રીતના પ્રૂફ કરી દેવાનું. 2 અથવા 3 માર્ક્સ રોકડા આપણને મળી જાય. તો આ હતું કેટલુંક ઇન્ટ્રોડક્શન સૂત્રોની સાથે. હવે આની અંદર આપણે જોઈએ ઉદાહરણના દાખલા. તો જોઈએ ઉદાહરણ નંબર 17. શું કહેવામાં આવ્યું છે આપણને? કે NC9 = NC8. તો NC17 ની કિંમત શોધો. જો આનો આ દાખલો તમને MCQ માં પૂછે તો 1 જ મિનિટની અંદર આપણી પાસે જવાબ આવી જવો જોઈએ. પહેલો નિયમ શું કે કાં તો A = B હોવા જોઈએ. અહીંયા A અને B કેટલા આપેલા છે? 9 અને B આપેલા છે 8. મતલબ A અને B સરખા હોવા જોઈએ. તો 9 અને 8 સરખા છે નથી. તો પહેલો નિયમ ના લાગ્યો. તો બીજો નિયમ કયો? તો કે n = A + B. આ નિયમ લાગે. જો પહેલો લાગી જાય તો બીજો ના લાગે. ઓકે, અને જો પહેલો ના લાગે તો બીજો તો લાગી જ જશે. તો n = A + B. A 9 અને B 8. તો 9 + 8 મતલબ મળશે 17. તો n બરાબર આપણને મળી જશે 17. તો આપણને શું શોધવાનું છે? NC17. મતલબ n ની જગ્યાએ 17 મૂકીએ તો 17C17. હાલ જ સૂત્ર જોયું. જો NCn હોય, આપણી જગ્યાએ n હોય તો જવાબ શું મળે આપણને? 1 મળે. તો MCQ ની અંદર પૂછાય તો 1 માર્ક્સ ની અંદર આપણને તરત જ જવાબ મળી જવો જોઈએ. પણ જો એક્ઝામ ની અંદર પૂછાય ગણતરીમાં તો આપણે એની ગણતરી કરીને 2-3 માર્ક્સ માટે બતાવવો પડે. તો સ્ટાર્ટ કરીએ. તેથી આપણને શું આપવામાં આવ્યું છે? NC9. એના માટેનું સૂત્ર લગાવીશું સંચયનું. તો n ફેક્ટોરિયલ છેદમાં 9 ફેક્ટોરિયલ n - 9 ફેક્ટોરિયલ બરાબર n ફેક્ટોરિયલ છેદમાં નીચે આવશે 8 ફેક્ટોરિયલ અને ઇન્ટુ આવશે n - 8 ફેક્ટોરિયલ. બંનેમાંથી મોટું કોણ? n ની કિંમત 10 લઈએ તો અહીંયા 1 મળે, અહીંયા 2 મળે, મતલબ આ મોટું. તો આની અંદરથી શું મળશે આપણને? 9 મળશે. તો તેથી બંને બાજુથી n ફેક્ટોરિયલ કટ થઈ જશે. ઉપર વધશે 1. નીચે 9 ફેક્ટોરિયલ ને કેવી રીતના લખાય? 9 × 8 ફેક્ટોરિયલ અને n - 9 ફેક્ટોરિયલ એમના એમ રહેશે બરાબર 1/8 ફેક્ટોરિયલ. n - 8 ના ફેક્ટોરિયલ ને ઓપન કરીએ તો n - 8 n - 9 ફેક્ટોરિયલ. તો બંને બાજુથી n - 9 ફેક્ટોરિયલ કટ થઈ જશે. બંને બાજુથી 8 ફેક્ટોરિયલ પણ કટ થઈ જશે. તો અહીંયા શું વધ્યું? n - 8 નીચે વધ્યા તો એને ઉપર લઈ જઈએ. તો તેથી n - 8 બરાબર અહીંયા શું વધ્યા? 9 વધ્યા. 9 ના આ બાજુ લઈ જઈએ. તો તેથી n = 9 + 8. 9 ના 8 થશે 17. n બરાબર આપણને 17 મળ્યા. શોધવાનું શું કીધું હતું? NC17. તો તેથી NC17 બરાબર n ની જગ્યાએ 17 મળ્યા. તો 17C17 જે શોધવા નહીં બેસવાનું, સીધું જ સૂત્ર યાદ હોય તો આપણને જવાબ મળી જશે. કેટલો જવાબ મળ્યો? 1 મળ્યો. ઉદાહરણ નંબર 17 અહીંયા આગળ પૂરું થઈ ગયું. કોઈ ડાઉટ નહીં હોય, પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો, સોલ્યુશન જોઈ લઈશું. નેક્સ્ટ આગળનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 18. બહુ જ સરળ દાખલો છે. શું કહેવામાં આવ્યું છે? 2 પુરુષ અને 3 સ્ત્રીઓના જૂથમાંથી 3 વ્યક્તિઓની શું કરવાની છે? એક સમિતિ બનાવવાની છે. 3 વ્યક્તિઓની પસંદગી કરવાની છે. આવું કેટલા પ્રકારે કરી શકાય? પહેલા નંબરમાં એ શોધવાનું. અને આમાંથી કેટલી સમિતિમાં 1 પુરુષ અને 2 સ્ત્રીઓ હશે? બંને બહુ સરળ છે. પહેલા નંબર માટે સોલ્વ કરીએ. અહીંયા આગળ આપણને શું આપવામાં આવ્યું છે? 2 પુરુષ અને 3 સ્ત્રી. મતલબ 2 અને 3 ટોટલ વ્યક્તિ કેટલા? 5. તો અહીં આપણને n બરાબર કેટલા આપવામાં આવેલા છે? n બરાબર 5. અને પસંદગી કેટલાની કરવાની છે? 3 વ્યક્તિની. 3 વ્યક્તિની પસંદગી મતલબ r બરાબર 3. તો તેથી સિમ્પલ સૂત્ર કયું? NCR નું, જે મળશે 5CR. હવે આની અંદર 5C3. ઓકે, આની અંદર આપણે સૂત્ર લઈ શકીએ. આપણી પાસે જ્યારે આવું ને આવું p ની અંદર હતું તો આપણે શું કરતા હતા? આપણી પાસે 5p3 હતું તો આપણે શું કરતા? 5 ના 3 વખત પાછળ લઈ જતા. મતલબ 5 × 4 × 3. હવે સેમ ટુ સેમ c માં હોય તો શું કરવાનું? 5 ના 3 વખત પાછળ લઈ જવાનું અને નીચે જે આપણી પાસે r હોય એનો ફેક્ટોરિયલ લગાવી દેવાનું. આ બીજી રીત થઈ ગઈ એને સોલ્વ કરવાની. સૂત્રનો ઉપયોગ કરવો હોય તો સૂત્રનો ઉપયોગ, અને આ રીતથી જો એને સોલ્વ કરવું હોય તો આ રીતથી જે આપણે p ની અંદર કાઢતા હતા સેમ ટુ સેમ, અને નીચે r નો ફેક્ટોરિયલ લગાવી દેવાનો. જોઈ લઈએ. 5 ને 3 વખત પાછળ લઈ જઈએ તો 5 4
3 અને છેદમાં 3 નો ફેક્ટોરિયલ લગાવી દઈએ. 3 નો ફેક્ટોરિયલ શું થશે? 3 દુ 6, મતલબ અહીંયા આગળ 3 ગુણ્યા 2 થશે. પહેલા 3 ફેક્ટોરિયલ લખીએ. હવે અહીંયા મળશે 5 4 3 અને 3 ફેક્ટોરિયલ મતલબ 3 ગુણ્યા 2, 3 3 કટ થશે, અહીંયાથી 2 કટ થશે, 5 દુ થશે આપણને 10. તો પહેલા નંબરની અંદર આપણને શું શોધવાનું કીધું હતું કે એક વ્યક્તિની સમિતિ બનાવી તો કેટલા પ્રકારે સમિતિ બની શકે? 10 પ્રકારે એમની સમિતિ બની શકે. અને આમાંથી કેટલી સમિતિમાં એક પુરુષ અને 2 સ્ત્રીઓ છે? તો એના માટે આપણે જોઈએ. ટોટલ આપણી પાસે સ્ત્રીઓ કેટલી આપણને અહીંયા આગળ આપવામાં આવી છે? 2 પુરુષ આપવામાં આવેલા છે અને 3 સ્ત્રીઓ આપવામાં આવેલી છે. અને એની અંદરથી શું કહેવામાં આવ્યું છે કે હવે આમાંથી કેટલી સમિતિમાં એક પુરુષ? 2 પુરુષમાંથી આ જે સમિતિ બનાવવાની રહી એની અંદર એક પુરુષ લેવાયો છે, જ્યારે 3 સ્ત્રીઓમાંથી 2 સ્ત્રીઓ લેવામાં આવી છે. શેની અંદર? તો કે આ સમિતિ બનાવવા માટે. તો અહીંયા આગળ 2 પુરુષ છે, એમાંથી એકની પસંદગી કરી, મતલબ 2 માંથી એકની પસંદગી. 3 સ્ત્રીઓમાંથી 2 સ્ત્રીઓની, મતલબ 3 માંથી 2 ની પસંદગી કરી. તો બંનેની પસંદગી કરી તો બંનેના ગુણી દે એટલે આપણને સીધો જવાબ મળી જાય. તો તેથી શું લખવાનું? આમાંથી કેટલી સમિતિમાં? તો તેથી માંગેલ સમિતિની સંખ્યા અથવા તો સમિતિની સંખ્યા, માંગેલ સમિતિની સંખ્યા, અથવા તો સીધું જ લખી શકાય માત્ર ને માત્ર સમિતિની સંખ્યા બરાબર શું મળશે? 2 માંથી એકની પસંદગી અને 3 માંથી 2 ની પસંદગી. 2 ને 1 મતલબ શું થશે? 2 ગુણ્યા 1 ઉપર શું થશે? 2 ને 1 વખત પાછળ લઈ જવાનું મતલબ 2 અને છેદમાં r નો ફેક્ટોરિયલ મતલબ 1 નો ફેક્ટોરિયલ ગુણ્યા 3 ના 2 વખત પાછળ લઈ જઈએ તો 3 ગુણ્યા 2 છેદમાં 2 નો ફેક્ટોરિયલ. 2 નો ફેક્ટોરિયલ શું થશે? 2, જે કટ થઈ જશે. તો બરાબર 3 દુ થશે 6, 1 ફેક્ટોરિયલ મતલબ 1. તો આવી કેટલી સમિતિ બની શકે? 6 સમિતિ બની શકે. જવાબ ચેક કરી દઈએ, કમ્પ્લીટ આવ્યો કે ના આવ્યો? 10 અને 6 જવાબ આપણને મળી ગયો. ઓકે, બહુ સરળ ઉદાહરણ હતું નંબર 18. આગળનું ઉદાહરણ જોઈએ નંબર 19. હવે જોઈએ ઉદાહરણ નંબર 19. આ ઉદાહરણ દ્વારા તમને એટલો ખ્યાલ આવી જશે કે જ્યારે બી આપણે 2 ક્રમચય હોય અથવા તો 2 સંચય હોય તો એની વચ્ચે ક્યારે પ્લસ મૂકવું અને ક્યારે વચ્ચે ગુણાકારનું ચિહ્ન મૂકવું. એ તમને આજે તમે જ્યારે 5 દાખલા સોલ્વ કરશો એટલે તમને આઈડિયા આવી જશે. કમ્પ્લીટ હું તમને શીખવાડી પણ દઈશ. શું આપણને આપવામાં આવ્યું છે? 52 પત્તા વિશે આપણને આપવામાં આવ્યું છે. 52 પત્તા દરેકને યાદ હશે, 10મા ધોરણના સંભાવનામાં આપણે શીખ્યા હતા. એ છતાંય ફટાફટ એક વખત ક્વિક રિવિઝન કરી દઈએ. સૌપ્રથમ આપણી પાસે જે 52 પત્તા હોય એની અંદરથી 13 પત્તા કેવા હોય? કાળા રંગના હોય. સાથે સાથે 26 પત્તા કેટલા હોય? એક જ મિનિટ. 26 પત્તા કાળા રંગના હોય, 26 પત્તા લાલ રંગના હોય. 26 લાલમાંથી પણ કેટલા હોય? આપણી પાસે 13 બીજા હોય, 13 બીજા હોય. અહીંયા પણ 13 અલગ અલગ હોય તો 13. કાળા રંગનામાં કઈ આવે? કાળા રંગનું પત્તું આવે, મતલબ પત્તા વાળા. પછી આવે ફૂદડી, જેને આપણે ફલ્લઈ કહીએ તો ફૂદડી વાળા. હવે લાલ રંગની અંદર કયું આવે? એક દિલ વાળું આવે અને લાલની ચોકટ આવે. તો એક લાલની ચોકટ આવે અને એક લાલનું દિલ આવે, હાર્ટ. ઓકે, હવે આની અંદર બીજું શું આવે? આ 13 પત્તા રહ્યા, 13 પત્તાની અંદર કયા કયા પત્તા આવે? તો એક આવશે બાદશાહ, રાણી, પછી આપણે ગુલામ પછી કયો આવે? 10, 9, 10, 9, 8 તો આવી જશે. કેટલા સુધી આવશે? 1 સુધી આવશે. ઓકે, તો 1 સુધી આવશે. એવા ને એવા સેમ ટુ સેમ પત્તા અહીંયા આગળ આવશે, કે ક્યુ, જે, 10 અને 1 આવશે. 1 ની જગ્યાએ શું આવે? 1 આવે. એવા ને એવા સેમ ટુ સેમ પત્તા અહીંયા આગળ આવશે, બાદશાહ, રાણી, ગુલામ, બાદશાહ, રાણી, ગુલામ. અહીંયા આગળ 10, 9, 8 થી લઈને 1 સુધી. અહીંયા પણ 10, 9, 8 થી લઈને એ સુધી. અને આની અંદર બીજી એક વસ્તુ કે આ જે 3 પત્તા રહ્યા એ કેવા હશે? 3 પત્તા મુખ મુદ્રા વાળા. આ 3 પત્તા પણ કેવા હશે? મુખ મુદ્રા. તો દરેકની અંદર 3 પત્તા કેવા હશે? મુખ મુદ્રા વાળા. 3, 3, 3, 3 મતલબ ટોટલ 4 તરીના 12 પત્તા કેવા હશે? મુખ મુદ્રા વાળા. 12 પત્તા મુખ મુદ્રા વાળા. મુખ મુદ્રા વાળા અથવા તો એની સાથે સાથે કહેવું હોય તો કેવા કહી શકાય? ચિત્ર વાળા અથવા તો કે ચિત્ર વાળા. ઓકે, આટલા સુધી આટલું રિવિઝન કરી દો. લખવાનું હોય તો લખી દો અને યાદ કરવાનું હોય તો યાદ કરી દો. આપણે આનું ફટાફટ રિવિઝન કરી દીધું. હવે જોઈએ આપણે રકમની અંદર શું કહેવામાં આવ્યું છે? 52 પત્તા છે. એની અંદરથી 4 પત્તા કેટલા પ્રકારે પસંદ કરી શકાય? ટોટલ 52 પત્તા આપેલા છે, 4 ની પસંદગી કરવાની છે. તો કેટલા પ્રકારે? 52C4. બહુ સરળ છે. તો સ્ટાર્ટ કરીએ. કેટલા પ્રકારે પસંદ કરી શકાય? તો કુલ પસંદગીના પ્રકારો, કુલ પસંદગીના પ્રકારો, અથવા તો એવું લખવું હોય કે કુલ સંચય તો એ પણ લખી શકાય. તો બરાબર 52 પત્તા આપેલા છે, 4 ની પસંદગી કરવાની છે. 52C4 મતલબ 52 ને 4 વખત રિવર્સ લઈ જવાનું અને 4 વડે ભાગી દેવાનું, એ પણ કરી શકાય. અથવા તો સૂત્રનો પણ ઉપયોગ કરી શકાય. કઈ રીત કરવી છે? સૂત્રનો ઉપયોગ કરીએ, કામ કરીએ. તો ઉપર આવશે 52 નો ફેક્ટોરિયલ, નીચે આવશે 4 નો ફેક્ટોરિયલ અને 52 - 4 નો ફેક્ટોરિયલ. 52 નો ફેક્ટોરિયલ. 52 નો ફેક્ટોરિયલ આપણે કેવી રીતના શોધવાનું? 52, 51 એવી રીતના શોધવા જઈશું. એમ કરતા એક કામ કરીએ, પેલું એ જ સૂત્ર સારું હતું.
એને 4 વખત રિવર્સ લઈ જઈને ભાગી દેવાનો. તો 52 ને 4 વખત રિવર્સ લઈ જઈએ તો 51, પછી 50 અને 49. આ અહીંયા આગળ પૂરું થઈ જશે. છેદમાં શું આવશે તો કે આ બંનેની બાદબાકી અને નીચે 4 નો ફેક્ટોરિયલ. ઉપર શું કરતા હતા આપણે આની અંદર, એક જ મિનિટ, 52C4 મતલબ 52 ને 4 વખત રિવર્સ લઈ જતા હતા. અચ્છા, અને નીચે 4 નો ખાલી ફેક્ટોરિયલ લગાવી દેવાનો, 4 નો ફેક્ટોરિયલ. ઓકે. હવે આ 4 નો ગુણાકાર, 4 નો ફેક્ટોરિયલ, 4 તરી 12 દુ 24. તો શું જવાબ મળશે આની અંદર? 52 ગુણ્યા 51 ગુણ્યા 50 ગુણ્યા 49 બરાબર. ભાગ્યા શું આવશે? 4 તરી 12 દુ 24. તો એને ભાગીશું તો આપણને જવાબ મળશે એનો કેટલો? તો કે 270 725. તો આ શું થઈ ગયા? એના કુલ પસંદગીના પ્રકારો. કેટલા મળે? 270 અને 725 એ કુલ પસંદગીના પ્રકારો કે જે આપણો મેઇન પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. અને એની અંદર પેટામાં આપણને 5 પ્રશ્નો પૂછેલા છે. હવે એનો જવાબ જોઈએ. નંબર 1 ની અંદર આપણને શું પૂછવામાં આવ્યું છે કે 4 પત્તા એક જ ભાતના હોય. એક જ ભાત મતલબ દાળ ભાત વાળા ભાત નહીં. અહીંયા આગળ આ 13 પત્તા રહ્યા એ કેવા, કઈ ભાત વાળા છે? પત્તું, જેને આપણે કેવા કહીએ? આમ પત્તું આવે છે એની અંદર. ઓકે, જેની અંદર આ પત્તું આવે, ઉલટું દોરાઈ ગયું ભૂલથી. તો આ પત્તા વાળા આ એક ભાત થઈ. પછી ફૂદડીનું એક પત્તું આવે, દિલનું એક પત્તું આવે, ચોકટના પત્તા આવે. તો આ શું કહેવાય? એક ભાત કહેવાય. એમાં શું કીધું છે? 4 પત્તા એક જ ભાતના હોય. મતલબ 4 પત્તા કાં તો આમાંથી હોઈ શકે, 4 પત્તા એક જ ભાત વાળા હોઈ શકે, 4 પત્તા આપણા પત્તા વાળા હોઈ શકે, 4 પત્તા કાં તો ફૂદડી વાળા પણ હોઈ શકે, 4 દિલ વાળા પણ હોઈ શકે, 4 ચોકટ વાળા પણ હોઈ શકે. મતલબ જો 4 અહીંયાથી હોઈ શકે, અથવા તો અહીંયાથી હોઈ શકે, અથવા અહીંયાથી, અથવા અહીંયાથી. જ્યારે બી વચ્ચે અથવા શબ્દ લાગે તો એનો મતલબ શું કે હંમેશા સરવાળો કરવાનો. આની અંદરથી મારી પસંદગી પૂરી થઈ ગઈ. આની અંદરથી 4 પત્તા હશે, પતી ગયું. આમાંથી હોય કે ના હોય? એ 4 પત્તા આમાંથી હોઈ શકે, મારી પસંદગી પૂરી થઈ ગઈ. પણ છતાંય આપણે એની પસંદગી લેવી પડશે. અને જ્યારે વધારાની પસંદગી આપણે લેવી પડે તો વચ્ચે હંમેશા પ્લસ આવે. કમ્પ્લીટ ખબર પડી ગઈ? શું આપ્યું છે આપણને? 4 પત્તા એક જ ભાત વાળા હોય, 13 પત્તા છે એક ભાત વાળા. એની અંદરથી શું કરવાના છે? 4 પત્તા લેવાના છે. 13 પત્તા રહ્યા, એની અંદરથી 4 પત્તા લેવાના. હવે એવી રીતના કાં તો પત્તાના હોઈ શકે, કાં તો ફૂદડીના હોઈ શકે, આપણને ખબર નહીં. પણ આપણે તો શું કરવા પડશે? ગમે તેમ કરીને બધા લેવા પડશે. તો આ પણ 13 પત્તા છે, એની અંદરથી 4 હોઈ શકે. આ પણ 13 માંથી 4 હોઈ શકે, કાં તો આ 13 માંથી 4 હોઈ શકે. આ 4 માંથી જ કોઈ એક હશે. ઓકે, તો જ્યારે 4 આ પણ જવાબ આપણો હોઈ શકે, આ પણ હોઈ શકે. મતલબ કોઈ બી એકને આપણે પકડી લઈએ અને એ આપણો જવાબ હોઈ શકે. એના સિવાય આપણે વધારાના કોઈ જવાબ લઈ શકતા હોઈએ તો એની વચ્ચે પ્લસ આવશે. તો તેથી નંબર 1 ની અંદર આપણો જવાબ શું આવશે? તો બરાબર, સીધું જ બરાબર કરી 13C4 પ્લસ 13C4 પ્લસ 13C4 પ્લસ 13C4. સૂત્રનો ઉપયોગ કરવો હોય તો સૂત્રનો ઉપયોગ, અથવા તો બહુ સરળતાથી શું કરી શકાય? આની અંદર આપણે 13C4 મતલબ 13 ને 4 વખત રિવર્સ લઈ જવાનું અને એના 4 ફેક્ટોરિયલ વડે ભાગી દેવાનું. 13 ને 4 વખત રિવર્સ લઈ મતલબ 13, 12, 11, 10 અને છેદમાં શું આવશે? 4 નો ફેક્ટોરિયલ. તો અહીંયા આગળ બધા મગજ દોડાવવાનું નથી બેસવાનું, સીધું બધાનું લખવાનું બેસવાનું. તો 13 ગુણ્યા 12 ગુણ્યા 11 ગુણ્યા 10 કેટલા થશે? તો કે 17 160. 4 ફેક્ટોરિયલ મતલબ 4 તરી 12 દુ 24 અને 24 વડે ભાગી દઈએ તો આપણને જવાબ શું મળશે? 24. તો 24 24 24 24. હવે ડાયરેક્ટલી એનો જવાબ મળી જશે. આપણને ટોટલ જવાબ કેટલો મળશે? 96. ચેક કરી દઈએ, જવાબ 96 આવે છે. નંબર 1 ની અંદર શું કહેવામાં આવ્યું છે આપણને? એક જ મિનિટ, ફરી એક વખત ગણીએ. 13 ગુણ્યા 12 ગુણ્યા એને 4 વખત રિવર્સ લઈ ગયા. 13 ગુણ્યા 12 ગુણ્યા 11 ગુણ્યા 10 અને એના ભાગ્યા શું આવશે? 4 તરી 12 દૂર 24. તો એને 24 વડે ભાગીએ તો એને જવાબ 715 મળે છે. ઓકે, 715 મળ્યો. ચેક કરીએ જવાબ એક વખત. હજી પણ જવાબ નથી આવતો, મતલબ કોઈ જગ્યાએ કોઈ લોચો છે. 13 ને 4 વખત મતલબ અચ્છા, આ તો 715 એક આનો જવાબ મળ્યો. 715 આનો જવાબ મળ્યો. હજી આનો જવાબ પણ આપણને શું મળશે? 715. આનો જવાબ પણ 715 અને ચોથા માટે પણ જવાબ કેટલો મળશે? 715 મળશે. તો 4 વખત 715 કરીએ તો આપણને જવાબ મળશે 2860. હવે આપણો જવાબ કમ્પ્લીટ આવી ગયો. ડન. તો બરાબર આપણને જવાબ મળશે 2860. ઓકે, આટલા સુધી કેવી રીતના ગણતરી કરી ફરી સમજો. આ 13C4 ની અંદર તમને ખબર પડી ગઈ છે. એ ના સમજણ પડી હોય તો વિડીયોને રિવાઇઝ કરો. કેવી રીતના મેં કીધું ક્યારે અથવા આવશે ક્યારે પ્લસ આવશે. તો આની અંદર શું કર્યું? 13C4. 13C4 મતલબ શું? 13 ના 4 વખત રિવર્સ લઈ જવાનો અને r નો જે ફેક્ટોરિયલ હોય r નો ફેક્ટોરિયલ કરવાનો. r ની જગ્યાએ 4 હતો તો 4 નો ફેક્ટોરિયલ.
તો 13 ને 4 વખત રિવર્સ લઈ ગયા, નીચે r નો ફેક્ટોરિયલ મતલબ 4 નો ફેક્ટોરિયલ, આને સોલ્વ કરશું તો આપણને 715 મળશે. હવે ચારે ચાર પદ આપણી પાસે એક સરખા જ છે, આનું 715 હોય તો આ પણ 715, આ પણ 715, આ પણ 715, તો આ પદ લખવાની જરૂર નથી. ઓકે, સમજવા માટે ખાલી મેં અહીંયા આગળ લખી દીધું, અહીંયા નીચે સુધી દેખાયું છે. ઓકે, 2860 આપણને શું મળી ગયો? એનો જવાબ મળી ગયો. તો અહીંયા સુધી રાખીએ, આના પહેલા ભૂસી દઈએ અને પછી આપણે આગળના બીજા નંબરના દાખલા ગણીએ. તો જો તમારે લખવાનું હોય તો લખી દેજો, કારણ કે આના હાલ એમના એમ રાખીએ. તો જોઈએ હવે નંબર 2. નંબર 2 ની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે કે 4 પત્તા જુદી જુદી ભાતવાળા હોય. હવે સમજો, 4 પત્તા જુદી જુદી ભાતવાળા હોય મતલબ 4 પત્તા આપણને લેવાના કીધા છે. રકમની અંદર કહી દીધું છે કે 52 પત્તામાંથી દરેકે દરેકમાં 4 ની પસંદગી કરવાની છે. તો ચારે ચાર પત્તા જુદી જુદી ભાતવાળા હોય મતલબ આ 13 માંથી એક પત્તું લેવાનું, આ 13 માંથી એક લેવાનું, આ 13 માંથી એક લેવાનું અને આ 13 માંથી એક લેવાનું. હવે તમે મને કહો, આ 13 માંથી મેં એક પત્તું લઈ લીધું તો શું માં પસંદગી પૂરી થઈ ગઈ? ના, હજી તો આપણે એક જ પત્તું લીધું, હજી આપણે બીજા 3 પત્તા લેવાના છે. મતલબ આ પણ લેવાનું અને આ પણ લેવાનું અને આ પણ લેવાનું અને આ પણ લેવાનું, મતલબ વચ્ચે અને આવ્યું, મતલબ વચ્ચે શું આવશે? ગુણાકાર. અહીંયા આગળ આપણી પસંદગી પૂરી નથી થઈ રહી, હજી આગળ પસંદ કરવા જવું પડશે, તો વચ્ચે ગુણાકાર આવશે. અહીંયાથી એક પત્તું લેવાનું, તો 13 માંથી એક પત્તું લઈશું, આ 13 માંથી એક લઈશું, અહીંયા પણ આ 13 માંથી એક લઈશું અને અહીંયા પણ આ 13 માંથી એક લઈશું. તો નંબર 2 ની અંદર આપણને જવાબ શું મળશે? તો કે 13C1 વચ્ચે આવશે ગુણ્યા. શા માટે? કારણ કે એક ની અંદરથી આપણી પસંદગી પૂરી થતી નથી, પેલાની અંદર 13C4 માંથી આપણી પસંદગી પૂરી થઈ જતી હતી, છતાંય આપણને શું કહેવામાં આવ્યું હતું કે કાં તો આમાંથી હોય છે કે કાં તો આમાંથી અથવા આમાંથી અથવા આમાંથી, વચ્ચે અથવા આવ્યું. અથવા શબ્દ આવે એટલે સીધું જ વચ્ચે શું કરી દેવાનું? પ્લસ. અહીંયા આગળ આવશે 13C1 ગુણ્યા 13C1 ગુણ્યા 13C1. હવે 13C1 મતલબ 13, એના એક વખત રિવર્સ લઈ જવાનું મતલબ 13 અને છેદમાં 1 નો ફેક્ટોરિયલ ગુણ્યા 13 છેદમાં 1 નો ફેક્ટોરિયલ ગુણ્યા 13 છેદમાં 1 નો ફેક્ટોરિયલ ગુણ્યા 13 છેદમાં 1 નો ફેક્ટોરિયલ. બધામાંથી 1 નો ફેક્ટોરિયલ કાઢી દઈએ તો શું મળશે? 13 ગુણ્યા 13 ગુણ્યા 13 ગુણ્યા 13. હવે આના માટે કેલ્ક્યુલેટર ફટાફટ ચલાવીએ. 13 ગુણ્યા 13 ગુણ્યા 13 ગુણ્યા 13 આપણને જવાબ મળશે 28561 બરાબર. 28561 આપણને જવાબ મળી ગયો નંબર 2 માટે. ચોપડીમાં ચેક કરી દઈએ. અચ્છા, અમે તો સીધો 13 ની 4 ઘાત જ લખી દીધી બરાબર. 13 ની 4 ઘાત, કોઈ વાંધો નહીં. તમે 13 ગુણ્યા 13 ગુણ્યા 13 ગુણ્યા 13 લખશો તો પણ કોઈ માર્ક્સ નહીં કાપો, એની 4 ઘાત લખશો તો પણ કોઈ નહીં, 28561 લખશો તો પણ કોઈ વાંધો નહીં આવે. આ થઈ ગયો બીજો દાખલો. નંબર જોઈએ ત્રીજો. ત્રીજાની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે કે ચિત્રવાળા પત્તા હોય. હવે ચિત્રવાળા પત્તા કેટલા? અહીંયા આગળ જોવો તો અહીંયા આગળ આપણી પાસે ચિત્રવાળા 12 પત્તા છે. તો 52 માંથી 12 પત્તાની આપણે પસંદગી કરવાની. શું કીધું? 52 માંથી આપણે 12 પત્તાની, સોરી ના ઓકે એક જ મિનિટ. આપણી ચિત્રવાળા પત્તા હોય, 4 પત્તાની પસંદગી કરવાની છે અને 4 પત્તા ચિત્રવાળા હોય. તો ટોટલ ચિત્રવાળા પત્તા કેટલા આપણી પાસે? તો કે 12. એની અંદરથી પસંદગી કરવાની છે કેટલાની? તો કે 4 ની. હવે 12 માંથી 4 ની પસંદગી કરવાની હોય તો 12C4. ખતમ થઈ ગયો દાખલો. અહીંયા આગળ ગણી દઈએ નંબર 3 માટે. નંબર 3 ની અંદર શું કહેવામાં આવ્યું છે કે ચિત્રવાળા પત્તા હોય, ચિત્રવાળા પત્તા હોય તો આપણને શું મળશે? ચિત્રવાળા પત્તા કેટલા? તો કે 12. એની અંદરથી પસંદગી કેટલાની કરવાની? 4. તો 12C4 બરાબર. 12 ને 4 વખત રિવર્સ લઈ જઈએ. 12 11 10 9, નીચે 4 નો ફેક્ટોરિયલ. સીધો જવાબ લખી દઈએ. કેટલો મળશે? 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ગુણ્યા 9. એક જ મિનિટ. 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ગુણ્યા 9 અને છેદમાં શું આવશે? 4 3 12 24 મળશે આપણને 495 બરાબર. 495. આ થઈ ગયો આપણો જવાબ નંબર 3 માટે. હવે જોઈએ નંબર 4 માટે શું કહેવામાં આવ્યું છે પહેલા સમજીએ. 2 લાલ રંગના અને 2 કાળા રંગના હોય. હવે લાલ રંગના પત્તા કેટલા આપણી પાસે? 26. કાળા રંગના કેટલા? 26. હવે 4 પત્તાની પસંદગી કરવાની છે, જેની અંદરથી 2 લાલ છે અને 2 કાળા છે. તો આપણી પાસે 26 લાલ રંગના રહ્યા, એની અંદરથી 2 ની પસંદગી કરવાની. 26 જે આપણી પાસે કાળા રંગના રહ્યા, એની અંદરથી 2 ની પસંદગી કરવાની. મતલબ તમે કાળાની પસંદગી કરશો તેમ છતાંય તમારે લાલની પસંદગી કરવી પડશે. શા માટે? કારણ કે બંને રંગના આપણને કહેવામાં આવ્યા છે. મતલબ આની પસંદગી કર્યા પછી પણ આની પસંદગી કરવી પડશે. બંનેની પસંદગી જો ફરજિયાત કરવી પડે તો વચ્ચે શું આવે? ગુણાકાર આવે. તો 26 માંથી 2 મતલબ 26C2 અને 26C2 બંનેનો કરી દઈશું ગુણાકાર. તો જોઈએ, આને આપણે ભૂસી દઈએ અહીંયા. તો નંબર 4 ની અંદર
શું કહેવામાં આવ્યું છે આપણને કે 2 લાલ અને 2 કાળા રંગના પત્તા હોય એવું જ બધું તમે લખતા રહેજો અને નીચે ડાયરેક્ટલી આવું લખવાનું કે 26C2 ગુણ્યા 26C2. તો બરાબર સૂત્ર લેવું હોય તો સૂત્ર અથવા તો ડાયરેક્ટલી આપણી પાસે આ 26 ને 2 વખત રિવર્સ લઈ જઈએ અને છેદમાં 2 નો ફેક્ટોરિયલ વચ્ચે આવશે ગુણ્યા 26 ને 2 વખત રિવર્સ લઈ જઈએ 26 અને 25 અને 2 નો ફેક્ટોરિયલ. તો જોઈએ 26 ગુણ્યા 25 26 એક જ મિનિટ 26 ગુણ્યા 25 ગુણ્યા 26 ગુણ્યા 25 અહીંયા બધું ગુણાકારમાં છે તો ઉપર આનો ડાયરેક્ટ ગુણાકાર કરી દઈશું 2 ફેક્ટોરિયલ 2 આ પણ 2 ફેક્ટોરિયલ 2 મતલબ 2 દુ થઈ જશે 4 જે જવાબ મળે એને 4 વડે ભાગી દઈએ 105 625 આપણને જવાબ મળશે 105 625 105 625 આપણને કોના માટેનો જવાબ મળે નંબર 4 માટેનો 105 અને 625 ત્રીજાનો જવાબ ચેક કરવાનો રહી ગયો તો 495. ઓકે ડન. તો આપણને નંબર 4 માટે જવાબ મળી ગયો. હવે નંબર 5 માટે બહુ ઇન્ટરેસ્ટિંગ છે, ધ્યાનથી સમજજો. 4 પત્તા પસંદ કરવાના છે અને પત્તા સમાન રંગના હોય. હવે આપણી પાસે 26 કાળા પત્તા પણ છે. શું કીધું? આપણી પાસે 26 કાળા પત્તા છે અને એની સાથે સાથે આપણી પાસે 26 લાલ રંગના પત્તા પણ છે. અને શું કહેવામાં આવ્યું છે કે પત્તા સમાન રંગના હોય. હવે જે 4 પત્તા લઈશું કાં તો 4 પત્તા કાળા હશે કાં તો 4 પત્તા લાલ હશે. હવે હું કાળામાંથી 4 પત્તાની પસંદગી કરી દઉં. હું 26 માંથી 26 કાળા એની અંદરથી મેં 4 ની પસંદગી કરી દીધી તો મારા લાલની પસંદગી કરવાની જરૂર ખરી? ના, પણ આપણે કરવી પડશે. શા માટે? કારણ કે એવું કીધું નથી કે 4 કાળા છે કે 4 લાલ. તો 4 કાળા પણ હોઈ શકે અથવા તો 4 લાલ પણ હોઈ શકે. મતલબ વચ્ચે અથવા આવ્યું. આ પણ હોઈ શકે અથવા આ પણ હોઈ શકે અને વચ્ચે અથવા આવે મતલબ વચ્ચે શું કરીશું? સરવાળો. આને ભૂસી દઈએ અને ગણીએ નંબર 5મો. શું કહેવામાં આવ્યું છે? તો લખીશું નંબર 5 અને લખીશું કે પત્તા સમાન રંગના હોય. તેથી બરાબર કઈ લખીશું પેલા 26 માંથી 4 આર્યા પ્લસ 26 માંથી 4 કાળા પણ હોઈ શકે લાલ પણ હોઈ શકે. તો 26 ને 4 વખત રિવર્સ લઈ જવાનો 26 25 24 23 છેદમાં શું આવશે? 4 નો ફેક્ટોરિયલ પ્લસ અહીંયા પણ સેમ ટુ સેમ 26 ગુણ્યા 25 24 અને 23 અને છેદમાં 4 નો ફેક્ટોરિયલ. 4 નો ફેક્ટોરિયલ શું થશે? 4 તરી 12 દુ 24 અને આ 24 અને આ 24 બંનેનો શું થશે? સમછેદી લસા થશે. ઉપરનો ગુણાકાર કરીએ કેટલો થશે? 26 ગુણ્યા 25 ગુણ્યા 24 ગુણ્યા 23 આપણને જવાબ મળશે. બરાબર. ક્યાં આગળ ગણીએ? આને ભૂસી દઈએ તો બરાબર આનો આપણને જવાબ કેટલો મળશે? તો કે 35 8 800 પ્લસ આનો પણ જવાબ આપણને એટલો જ મળશે 35 8 800 અને છેદમાં 4 તરી 12 દુ 24 અહીંયા પણ 24 અહીંયા પણ 24 મતલબ બંનેનો સમછેદી લસા થઈ જશે 24. હવે બંને ઉપર આનો સરવાળો કરીએ ડાયરેક્ટ ગુણા 2 કરી દઈશું તો આપણને શું જવાબ મળશે? તો કે 7 17 600 એના છેદમાં 24. હવે આના ભાગ્યા 24 કરતા સીધો જવાબ મળશે 29 900. તો 29 900 ચેક કરી દઈએ. ડન. આપણો જવાબ આવી ગયો 29 900. ઓકે, તો આ થઈ ગયો આપણી પાસે જવાબ નંબર 5. બહુ સરળ અને બહુ મજા આવે એવા દાખલા છે. આવા દાખલા આપણને પૂછવામાં આવે તો ગણવાની મજા આવી જાય. ઓકે, ખાલી આપણને આના વિશે માહિતી હોવી જોઈએ 52 પત્તા વિશે. એના માટે મેં તમને અહીંયા આગળ ફટાફટ એનું ક્વિક રિવિઝન કરાવી દીધું જેથી આપણને આઈડિયા આવી જાય કે દાખલા કેવી રીતના ગણવા. ક્યારે પ્લસ આવશે ક્યારે ગુણાકાર આવશે એ ખબર પડી ગઈ. જ્યારે અથવા આવે તો વચ્ચે પ્લસ. આની અંદરથી મારી પસંદગી પૂરી થઈ ગઈ છતાંય મારે આની અંદરથી પસંદગી કરવી પડશે. શું કરવી પડશે? તો એના માટે આપણે શું લઈશું? વચ્ચે પ્લસ લઈશું. કારણ કે આની અંદરથી આપણી પસંદગી થઈ ગઈ છે તો છતાંય આની પસંદગી આપણે કરી દઈએ તો વચ્ચે પ્લસ. અને જો આની અંદરથી પસંદગી પૂરી નથી થઈ છતાંય મારે કાં તો આમાંથી પસંદગી કરવી જ પડશે ફરજિયાતપણે તો એને અંદર વચ્ચે શું આવશે? ગુણાકાર આવશે. તો આ હતો આપણો દાખલા નંબર 19. ઉદાહરણ 19. આજના વિડીયોની અંદર આપણે સંચય વિશે શીખ્યા. એની સાથે સાથે 3 ઉદાહરણ શીખ્યા 17 18 અને 19. આના પછીના લેક્ચરમાં લેક્ચર નંબર 10માં આપણે શીખીશું સ્વાધ્યાય 6.4 જેની અંદર સંચયના આપણને કેટલા દાખલા આપવામાં આવેલા છે? 9 દાખલા આપેલા છે. 9 દાખલાના પૂરા કરી દઈશું જેથી આપણું ચેપ્ટર નંબર 6 ક્રમચય સંચય પૂરું થઈ જાય. તો આજના વિડીયોની અંદર અહીંયા સુધી આશા રાખું છું કે તમને સંચયની અંદર કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. કોઈ જગ્યાએ ડાઉટ હોય કે ના ખબર પડી હોય કોઈ દાખલામાં અથવા તો કોઈ બી તમારા ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સમાં તમે પૂછી લેજો. એનો તરત જ તમને જવાબ મળી જશે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં બેલ આઇકન દેખાતી છે ઘંટડી એના ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો જેથી જેટલા બી નવા વિડીયો આવે એની તમને નોટિફિકેશન મળતી જાય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં લેક્ચર નંબર 10માં. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.